Hello, good morning student. I am Jagdish sir from SCT Mela College Junagadh. લાસ્ટ વિડીયોની અંદર આપણે કેશબુક અને પેટી કેશબુક યુનિટની અંદર વાતો કરી અને કેશબુક કઈ રીતે બનાવી શકાય, કેશબુક શા માટે મેન્ટેન કરવામાં આવે છે એની પણ વાત કરી. જ્યારે મોટી ઇન્ડસ્ટ્રી હોય અને રોકડના ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય તો જે તે બિઝનેસમેન ઝડપથી કેશ બેલેન્સ જાણવા માટે એક કેશિયર રાખે છે, જેનું કામ માત્ર ને માત્ર રૂટીન એક્સપેન્સ તો રિસીવ્ડ જે હોય એને કેશ રિલેટેડ અથવા તો બેંક રિલેટેડ જે પણ ટ્રાન્ઝેક્શન હશે એ કેશબુકમાં નોટ કરતા હોય. તો કેશબુકની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે કેશબુકની અંદર ટોટલ 3 વસ્તુનો સમાવેશ થાય: ડિસ્કાઉન્ટ, કેશ અને બેંક. જે બેંક રિલેટેડ ટ્રાન્ઝેક્શન હશે એની કોલમ હશે, કેશ રિલેટેડ ટ્રાન્ઝેક્શનની કોલમ હશે અને ડિસ્કાઉન્ટની કોલમ હશે. ઓકે, કેશબુકની અંદર ડેબિટ, ક્રેડિટ યાની કે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ સાઇડ હોય છે. જો કેશ આવે તો રિસિપ્ટ બાજુ બતાવશું અને જો ખર્ચ હોય પેમેન્ટ કરતા હશો તો પેમેન્ટ સાઇડ બતાવશું. ખાસ અહીંયા આપણે જોવાનું છે કે કેશબુક હંમેશા જે કેશ કોલમ હશે હંમેશા ડેબિટ બેલેન્સ જ બતાવશે. કારણ કે લાસ્ટ વિડીયોમાં મેં એક્ઝામ્પલ આપેલું કે જ્યારે તમને જેટલું કેશ આપવામાં આવે એનાથી વધારે તમે ખર્ચ ન કરી શકો. જ્યારે બેંકમાં એવું બનશે કે ક્યારેક તમને ઓવરડ્રાફ્ટ મળેલું હોય તો બેંકમાં જે બેલેન્સ હોય એનાથી વધારે બેલેન્સ તમે ઉપાડેલું હોય. એ તમારી એક કંપનીને મળતી ફેસિલિટી છે, બેંક ઓડી, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, કે તમારા અકાઉન્ટ્સમાં 10,000 હોય અને તમે 15,000નો ચેક તમે લખી શકો. એનો મતલબ એ છે કે 5,000ની તમને ઓડી ફેસિલિટી મળી છે. તો આ રીતે કેશબુક જે વાત કરીએ તો આજે આપણે એક દાખલા સાથે એને વધારે શીખવાનો પ્રયત્ન કરશું. દાખલો છે સિકંદર નો જાન્યુઆરી 2016 ઉપર આપણે કેશબુક મેળવવાની છે અને 3 કોલમ કેશબુક. ડાયરેક્ટલી આપણે 3 કોલમ કેશબુક ઉપર જ જઈએ છીએ કારણ કે બધા પોઈન્ટ આમાં સમાવેશ થાય. તો આ રીતે તમારું કેશબુક બનશે. ડેટ, પર્ટિક્યુલર્સ યાની કે રિસિપ્ટ, ડેટ, રિસિપ્ટ, રિસિપ્ટ નંબર, એલએફ, ડિસ્કાઉન્ટ, ડેબિટ કેશ એન્ડ બેંક. તો આ ડેબિટ સાઇડ છે આખી. અહીંથી ક્રેડિટ સાઇડ ચાલુ થાય, ડેબિટ, ક્રેડિટ. તો ક્રેડિટ સાઇડ ડેટ, પેમેન્ટ્સ, વાઉચર નંબર, એલએફ, ડિસ્કાઉન્ટ, કેશ એન્ડ બેંક. તો ટોટલ આટલી કોલમ ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ બનશે. અને એમાં આપણે જો રિસિપ્ટ હશે તો ડેબિટ સાઇડ બતાવશું, પેમેન્ટ હશે તો ક્રેડિટ સાઇડ બતાવશું. હવે 1 by 1 એક એક ટ્રાન્ઝેક્શન લઈએ છીએ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ઓપનિંગ કેશ બેલેન્સ ઇઝ 8,500 એન્ડ બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ ઓફ 3,500. હવે ઓપનિંગ કેશ બેલેન્સ છે ક્યાં આવશે તો કે કેશ હંમેશા ડેબિટ જ હોય, પરંતુ બેંકમાં જોવું પડે. જો બેંક બેલેન્સ હોય તો ડેબિટ હોય અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો ક્રેડિટ હોય. ખ્યાલ આવ્યો? આપણે એવું શીખ્યા કે આપણી પાસે જે પૈસા છે કાં ખીચામાં જે પૈસા બેલેન્સમાં હોય અથવા તો આપણું ખીચું ખાલી હોય યાની કે ઝીરો બેલેન્સ હોય, પણ ક્યારેય કેશમાં ક્યારેય ક્રેડિટ બેલેન્સ બનશે નહીં. એટલે કે આવક કરતાં ખર્ચ ક્યારેય વધે નહીં. પણ બેંકમાં હોઈ શકે, બેંકમાં જે બેલેન્સ હોય એનાથી વધારે તમે ઉપાડી શકો, ખર્ચ બતાવી શકો, તો જેને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ. હવે સિમ્પલ ભાષામાં કહું કે કેશબુક છે રિયલ અકાઉન્ટ્સનો જે નિયમ છે એ લાગુ પડે છે. અહીંયા એટલું શીખવાનું, કેશ આવે તો ઉધાર કરવાનું, જાય તે જમા કરવાનું. કેશ આ બેંક આવે તે ઉધાર, જાય તે જમા. આપણે એટલું શીખવાનું કે જે ટ્રાન્ઝેક્શન થાય છે એનાથી પૈસા કે બેંક આવે છે કે જાય છે. હવે તમને આપ સૌને ખ્યાલ છે કે ક્યારે પૈસા આવે, ક્યારે બેંક આવે. તો તમે જ્યારે પણ સેલિંગ કરતા હોય તો ત્યારે પૈસા મળશે, કેશ મળશે, અને જ્યારે પરચેઝ કરતા હોય ત્યારે આપણે પેમેન્ટ કરવું પડે. ઓકે, તો પરચેઝ પેમેન્ટ એ રીતે થશે ને જે હંમેશા ક્રેડિટ સાઇડ બતાવશું. હવે 1 by 1 એક એક ટ્રાન્ઝેક્શન લઈએ છીએ. પેલું છે જાન્યુઆરી, 1 જાન્યુઆરી ઉપર શું થાય? ઓપનિંગ કેશ બેલેન્સ. તો અહીંયા આપણે લખશું 2 બેલેન્સ. હવે ઓપનિંગ કેશ બેલેન્સ છે તો આપણે બેલેન્સ કેરી ફોરવર્ડ કરતા હોય અથવા તો બોટ ફોરવર્ડ કરતા હોય. આગળ લાવ્યા, જેને આપણે ગુજરાતીમાં એવું લખતા બાકી આગળ લાવ્યા. કેશ કોલમમાં લખશું 8,500. ઓકે,
હવે બેંકમાં શું છે, બેંકમાં ઓવરડ્રાફ્ટ છે તો અહીંયા નહીં બતાવી શકીએ, એને ક્રેડિટ સાઇડ બતાવવું પડશે. જાન્યુઆરી ઉપર ખાલી એક મંથ એકવાર બતાવીએ છીએ, પછી 1 by 1 ડેટ જ લખશું. તો ડેટની અંદર 1 જાન્યુઆરી એની અંદર લખશું બાય બેલેન્સ બોટ ફોરવર્ડ. ઓકે, બેંક કોલમમાં લખશું 3500. ક્લિયર? તો આ રીતે ઓપનિંગ બેલેન્સને તમારે ટુ બેલેન્સ બોટ ફોરવર્ડ બાય બેલેન્સ બોટ ફોરવર્ડ 3500, કારણ કે બેંક ઓડી છે, માઇનસમાં છે એટલા માટે. ક્લિયર? સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે વિથડ્રો ફ્રોમ બેંક 900 ફોર ઓફિસ યુઝ. હવે બેંકમાંથી તમે પૈસા લઈને એને બિઝનેસમાં લાવો છો, ઓફિસમાં લાવો છો, તો શું થશે? ઓફિસમાં પૈસા આવે છે એને કે ડેબિટ કરશું, અને બેંકમાંથી જાય છે તો એને ક્રેડિટ કરશું. ઓકે, 12થમાં જે કેશ બુક આવતી હતી એની અંદર પણ આવું શીખાતા કે જ્યારે પણ કેશ બુકમાં બંને સાઈડ ડેબિટ અને ક્રેડિટ બંને સાઈડ એન્ટ્રી થાય તો એને કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે, અને ત્યાં આપણે સી એવું લખીએ છીએ. ઓકે, કોન્ટ્રા એની કે બંને સાઈડ અસર કરતું ટ્રાન્ઝેક્શન. ક્લિયર? તો અહીંયા 2 જાન્યુઆરી ઉપર થાય છે વિથડ્રો ફ્રોમ બેંક, બેંકમાંથી પૈસા જાય અને બિઝનેસમાં આવે છે, તો અહીંયા લખશું બાય કેશ. ઓકે, બાય કેશ અકાઉન્ટ્સ કેટલા 900 રૂપિયા બેંકમાંથી માઇનસ કરશું, યાની કે ક્રેડિટ સાઇડ બતાવશું, અને સેમ ડે ટુ બેંક અકાઉન્ટ્સ અને કેશ કોલમમાં બતાવશું 900. શા માટે? તો બેંકમાંથી પૈસા ગયા અને બિઝનેસની તિજોરીમાં આવ્યા છે તો આપણે ડેબિટ સાઇડ કરશું. ઓકે, નેક્સ્ટ ડે purchase goods of 1000 at 10% TD and 5% CD from Rupesh, paid to him 250 in cash and balance by check. હવે જે ટ્રાન્ઝેક્શન થયું છે એની થોડીક ફૂટનોટ તૈયાર કરવી પડશે, વર્કિંગ નોટ તૈયાર કરવી પડશે, કારણ કે રૂપેશ પાસેથી જે ખરીદી થઈ એ ખરીદીની અંદર. તો પહેલાં હું થોડીક વર્કિંગ નોટ તૈયાર કરું છું. તો વર્કિંગ નોટ પ્રમાણે પહેલાં લખવી પડશે અને પછી આપણે એની એન્ટ્રી કરશું કે કેટલી એન્ટ્રી કરવાની થાય. તો વર્કિંગ નોટ માટે 5 જાન્યુઆરી અહીંયા ઉપર લખશું રૂપેશ, જે આપણે એન્ટ્રી કરવાના છે રૂપેશની. હવે શું છે? પરચેઝ છે. ઓકે, તો પરચેઝ હોય કેટલાની પરચેઝ છે? 1000ની. પહેલાં નેટ અમાઉન્ટ લખશું. હવે પહેલાં આપણે શું કરશું? ટીડી લેસ કરશું. ટીડી કેટલો છે? તો ટીડી 10% છે. 1000ના 10% યાની કે 1000, નેટ આવશે 900. હવે 900 ઉપર સીડી કાઉન્ટ કરશું. તો સીડી કેટલો છે? તો પહેલાં 900 ઉપર સીડી કાઉન્ટ કરશું. 5% સીડી, તો 900ના 10% એટલે 90 અને 5% એટલે કે 45. ઓકે, તો અહીંયા આવશે 900 માઇનસ 45 તો 855, જે આપણી નેટ પરચેઝ હશે. ઓકે, 900માંથી 45 સીડી છે. હવે સીડી મેં ટોટલ અમાઉન્ટ્સ ઉપર જ કરી છે. શા માટે? તો અહીંયા તમારું જે પેમેન્ટ છે એ પેમેન્ટ બે રીતે કરવામાં આવે છે, બેંકમાં અને કેશમાં. જો એમાં કહેવામાં આવેલું હોય કે અમુક અમાઉન્ટ્સ બાકી છે, યાની કે જેટલા ઉપર કેશ હશે ને ઉલ્લેખ એના ઉપર જ સીડી મળશે. માનો કે આ ટ્રાન્ઝેક્શનમાં એવું કહેવામાં આવે કે 900માંથી 50% અમાઉન્ટ કેશમાં પેમેન્ટ થાય તો 50% ઉપર આપણે સીડી આપત, પણ અહીંયા ફૂલ અમાઉન્ટ્સ પેમેન્ટ થાય છે. પછી એ કેશમાં પેમેન્ટ કરે કે બેંકમાં પેમેન્ટ કરે, પરંતુ ટોટલ અમાઉન્ટ છે તો 855માંથી 250 કેશમાં છે, તો બાકીના શેમાં આવશે? બેંકમાં આવશે. અને રિમેનિંગ બેલેન્સ પેઇડ બાય ચેક. તો બાકીનું બેલેન્સ કેટલું છે? બાકીનું બેલેન્સ 605. શું હશે? બેંક. હવે પરચેસ છે તો બેંક જ હોય. તો આપણે ટોટલ અમાઉન્ટ્સ જે 900ની એન્ટ્રી કરવાના છીએ, 900માંથી 45 ડિસ્કાઉન્ટ છે, 250 કેશ છે અને બેંક છે. હવે જ્યારે તમે પેમેન્ટ કરતા હોય ત્યારે ડિસ્કાઉન્ટ મળે, અને જ્યારે તમે પેમેન્ટ રિસીવ કરતા હોય યાની કે તમે રિસીવ કરતા હોય ત્યારે તમારે ડિસ્કાઉન્ટ લોકોને આપવું પડે. તો આ રીતે એન્ટ્રી કરશું. પેમેન્ટ સાઇડ, ક્રેડિટ સાઇડ
તારીખ આવશે 5th જાન્યુઆરી. અહીંયા લખશું બાય રૂપેશ અકાઉન્ટ્સ વિગતમાં. હવે ડિસ્કાઉન્ટની કોલમ છે તો ડિસ્કાઉન્ટની કોલમમાં 45, કેશની કોલમ છે તો કેશની કોલમમાં 250 અને બેંકની કોલમ છે એની અંદર લખશું 605. તો આ રીતે જે પણ એન્ટ્રી છે એ રીતે બતાવશું. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, કેશ પેમેન્ટ એન્ડ બેંક પેમેન્ટ. ઓકે, પરચેઝ છે એટલા માટે. અથવા તો અહીંયા તમે પરચેઝ અકાઉન્ટ્સ પણ લખી શકો, કારણ કે ઓલરેડી આપણું પેમેન્ટ થઈ ગયું છે તો અહીં પરચેઝ અકાઉન્ટ્સ પણ તમે લખી શકો રૂપેશની જગ્યાએ. ત્યાર પછી લખશું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 6 પેઇડ 150 ફોર વેજીસ એન્ડ 1000 એઝ એ સેલરી ટુ મનુ. હવે મનુને આપણે સેલેરી અને વેજીસ પેઇડ કરીએ છીએ. પેઇડ હોય તો પેમેન્ટ હશે 6. અહીંયા લખશું બાય વેજીસ અકાઉન્ટ્સ. ઓકે, વેજીસ કેટલી છે 150, કેશમાં જ હોય. અને સેલેરી છે તો સેમ ડે બાય સેલેરી અકાઉન્ટ્સ 1000, એ પણ કેશમાં છે. ચેકનો ઉલ્લેખ ન હોય તો આપણે કેશ જ માનવાના. અને મેજોરિટી જે પણ પરચુરણ ખર્ચ હોય એ હંમેશા કેશમાં જ પેમેન્ટ થતું હોય. ઓકે, નેક્સ્ટ ડે 8 સોલ્ડ ગુડ્સ 5002, કલ્પેશ રિસીવ્ડ 3000 ઇન કેશ એન્ડ ક્રોસ ચેક ફોર ધી બેલેન્સ અમાઉન્ટ આફ્ટર ડિડક્ટિંગ 100 ડિસ્કાઉન્ટ. અહીંયા ફરી વખત આપણે નોટ કરવી પડશે. 8 કોનું છે? કલ્પેશ. શું છે? સેલ્સ છે. ઓકે, તો સેલ્સ કેટલું છે તો કે 5000 સેલિંગ છે. હવે એમાંથી ડાયરેક્ટલી તમને બધું આપી દીધું છે, ટીડીનો પ્રશ્ન નથી, પરંતુ 5000 ને કઈ રીતે ડિવાઈડ કરવાના છે તો 5000 માંથી કેશ કેટલા આવે છે? રિસીવ્ડ કેશ 3000, ડિસ્કાઉન્ટ કેટલું આપે છે 100, એન્ડ બેલેન્સ અમાઉન્ટ કેટલું જે બેંકમાં આવશે તો 3100, અને ટોટલ અમાઉન્ટ કેટલી છે 5000, તો ટોટલ બેંકમાં આવશે 1900. તો આ રીતે સેલિંગ છે તો આપણને પૈસા મળશે અને આપણે ડિસ્કાઉન્ટ આપવું પડશે. તો આની એન્ટ્રી કરશું 5000 ને આ રીતે. તો સેલિંગ છે તો રિસિપ્ટ બાજુ બતાવશું. રિસિપ્ટ સાઈડ શું બતાવશું? તારીખ આવશે 8. અહીંયા લખશું ટુ સેલ્સ અકાઉન્ટ્સ. ડિસ્કાઉન્ટમાં કેટલું લખશું? 100 રૂપીસ. કેશમાં કેટલા આવે છે? 3000, એન્ડ બેંકમાં આવશે 1900. ઓકે, તો આ રીતે બનશે. કલ્પેશ પાસેથી કલ્પેશને જે આપણે સેલિંગ કર્યું તે સેલિંગનું આ રીતે એન્ટ્રી કરશું. ત્યાર પછી 10th બેંક ડેબિટેડ 150 ફોર બેંક ચાર્જીસ એન્ડ 125 ફોર બેંક ઇન્ટરેસ્ટ. તો ડેબિટ થયું છે તો આપણે ક્રેડિટ કરશું. ઓકે, બેંક સિલેક્ટમેન્ટ શીખી ગયા કે બેંક જે એન્ટ્રી કરે એની વિરુદ્ધ એન્ટ્રી આપણે કરતા હોઈએ છીએ. તો બેંકે શું કર્યું છે? ડેબિટ કર્યું છે, યાની કે આપણી પાસેથી ચાર્જ વસૂલ કર્યો છે. વસૂલ કરે તો આપણે પૈસા જાય. તો બેંક અહીંયા લખશું 10th, બતાવશું બાય બેંક ચાર્જીસ અકાઉન્ટ્સ. કેટલું વસૂલ કરેલ છે? 150. ઓકે, એની સામે બેંક ઇન્ટરેસ્ટ આપણને મળશે તો ડેબિટ કરશું 10th ટુ બેંક ઇન્ટરેસ્ટ અકાઉન્ટ્સ. ઓકે, બેંક ઇન્ટરેસ્ટ અકાઉન્ટ્સ કેટલું થશે? બેંક કોલમમાં 125. તો આ રીતે આવે તો ઉધાર કરવાનું, જાય તો જમા કરવાનું. અહીંયા પૈસા આવે છે, બેંકમાં આવે છે તો આપણે ડેબિટ કર્યા. અહીંયા ચાર્જીસ વસૂલ થાય છે યાની કે આપણી પાસે જાય છે તો ક્રેડિટ કર્યા. ત્યાર પછી વાત કરશું એઝ મોર ફિનાન્શિયલ ઇઝ રિક્વાયર્ડ ઇન ધ બિઝનેસ. વધારે નાણાંની જરૂર હતી. Ashish sold his personal assets and invested 8000 in business. Out of this amount 2500 is kept in cash box and remaining amount is deposited in the bank. હવે વધારાની પૈસાની જરૂર પડી એટલે જે છે એણે એમાંથી 8000 જે છે એ એક પોતાની પર્સનલ અસેટ્સ હતી એ વેચાણ કર્યું ને એમાંથી 8000 બિઝનેસમાં આવે છે.
તો પહેલાં આપણે શું કરશું, 8,000 જે બિઝનેસમાં આવે છે એને પહેલાં રિસીવડ કરશું અને એમાંથી 2,500 આપણે બેંકમાં ડિપોઝિટ કરશું. ઓકે, તો પહેલાં આવે છે તો ઉધાર કરશું. તો 11 તારીખ અહીંયા લખશું 2 શું છે, બિઝનેસનો માલિક બિઝનેસની અંદર કાંઈ પણ લાવે તો આપણે શું કહીએ છીએ, કેપિટલ. ઓકે, તો કેપિટલ અકાઉન્ટ્સમાં કેશ કોલમમાં લખશું 8,000. હવે 8,000 બેંકમાં આવી ગયા, કેશમાં આવી ગયા. હવે એમાંથી આપણે બેંકમાં ભરશું તો બેંકમાં લખશું 2,500. આવે તો ઉધાર, જાય તે જમા, બેંકમાં આવે અને આપણા કેશમાંથી જશે. તો કેશમાંથી કેટલા જશે, તો અહીંયા લખશું બાય બેંક. બેંકમાં કેટલા ભરવામાં આવે છે, 2,500. હવે બેંકમાં સેમ ડે આવશે તો 2 કેશ અકાઉન્ટ્સ, બેંક કોલમમાં લખશું 2,500. ઓકે, ખ્યાલ આવી ગયો. પહેલાં મેં શું કર્યું, પહેલાં કેપિટલ ટોટલ 8,000 બિઝનેસનો માલિક લાવ્યા છે તો 8,000 લખ્યા. 8,000માંથી શું કર્યું, કેશમાં ગયા, યાની કે કેશ લઈને બેંકમાં ભરવા ગયા એટલે કેશ ઓછા થયા અને સામે બેંક એટલી અપ આવી, યાની કે બેંક વધી અને કેશ એટલું ડાઉન થયું. ઓકે, તો આ રીતે અહીંયા પણ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન છે તો કોન્ટ્રા ટ્રાન્ઝેક્શનની અંદર સી લખશું, જેનાથી ખ્યાલ આવશે કે બંને સાઈડ એન્ટ્રી કરવામાં આવી છે. ઓકે, ત્યાર પછીનો ડેટ છે 15 તારીખ, ડિપોઝિટેડ 1,000 ઇન ધ બેંક. હવે ડિપોઝિટ કરવામાં આવ્યું છે બેંકમાં 1,000. એનો મતલબ એ છે કે આપણે કેશમાંથી બેંકમાં ડિપોઝિટ કરેલા હશે તો આ પણ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન થશે 15 તારીખ. ઓકે, 15 તારીખે શું થયું, બેંકમાં આવશે અને કેશ એટલી ઓછી થશે તો આ રીતે કેશ અકાઉન્ટ્સ બેંક આવે છે 1,000. એ જ રીતે સેમ ડે બાય બેંક અકાઉન્ટ્સ. ઓકે, કેશમાંથી 1,000 ઓછા થશે જેને પણ આપણે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન એવું કહેશું. તો આ રીતે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શનની અંદર જે આવે છે તો એક કોલમમાં 1,000 અને વિરુદ્ધ અકાઉન્ટ્સ જે હોય એનું નામ લખશું. એ રીતે જાય તો જે વસ્તુ જાય છે એના અકાઉન્ટ્સમાં એની કોલમમાં રકમ અને વિરુદ્ધ એન્ટ્રી બેંકનું નામ લખશું. ઓકે, નેક્સ્ટ ડે 18, 19, 18, 20, 22, 25, 26 ને 31 જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનને આ રીતે ટ્રાય કરજો. જો ન થાય તો નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત હું કરાવીશ, બરાબર, 18 થી 31. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જે ટ્રાન્ઝેક્શન છે એ તમને વિડીયોની અંદર અને PDF ફાઇલમાં મળી જશે. ટ્રાય કરજો જેવું થાય એવું. ઓકે, આ રીતે કોલમ બનાવવાની અને કોલમની અંદર કેશ ડિસ્કાઉન્ટ ને બેંક, કેશ ડિસ્કાઉન્ટ ને બેંક ને આ રીતે એન્ટ્રી કરતી જવાની. આવે તો ઉધાર કરવાના, જાય તો જમા કરવાના. ઓકે, તો હું માનું છું ત્યાં સુધી એકદમ સરળ ટ્રાન્ઝેક્શન છે, છતાં પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે કરાવશું. પરંતુ તમે પોતાની રીતે ટ્રાય કરજો, જેનાથી ખ્યાલ આવશે કે આપણે કેટલી ભૂલ પડે છે. ભૂલ પડશે તો શીખવા મળશે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત આપણે મળશું. ઓકે, ત્યારે આગળ વધશું. થેન્ક યુ.